મિત્રો, સ્વાગત છે તમારું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર અને હું છું આપની સાથે રાહુલ. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં. મિત્રો, આજે 25 ડિસેમ્બરે આપણે આ ખાસ પ્રસ્તુતિમાં ચર્ચા કરીશું મુંબઈ સમાચાર સહિત અન્ય અગ્રણી અખબારોના અહેવાલની અને મુંબઈ સમાચારની આજની ખાસ વાંચન સામગ્રી વિશે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અમને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombaysamaachar.com ની મુલાકાત લો. મિત્રો, શરૂઆત કરીએ આજના મુંબઈ સમાચાર અખબારથી. તો હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાતો મુદ્દો એટલે અરવલ્લી પર્વતમાળામાં ખનનની મંજૂરીને લઈને ભારે વિવાદ થયો હતો. સમગ્ર દેશમાંથી વિરોધના વંટોળ ચગ્યા હતા અને આખરે સરકારે નમતું જોખવું પડ્યું, જેના સમાચાર મુંબઈ સમાચારે મોખરે રાખ્યા છે. આ સાથે મુંબઈ માટે અત્યંત મહત્વની ગણાતી બીએમસીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે. તેવામાં હારના ડર વચ્ચે 2 દાયકાઓ પછી ઠાકરે બંધુઓ ભેગા થયા છે. જોકે આ કોલાબરેશન માત્ર ને માત્ર બીએમસી પૂરતું જ છે. અન્ય પાલિકાઓ માટે મંત્રણા ચાલી રહી છે. આ સાથે જ પહેલા પાને બાહુબલી રોકેટ, H1B વિઝા, વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ જેવા સમાચારો પણ જોવા મળશે. મિત્રો, મુંબઈ સમાચારના બીજા પાને આજે આપને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના અગ્રણી નેતા એવા પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા ઇન્ડિગો ઇજારાશાહીએ ઉડ્ડયન ક્ષેત્રની પાંખો કાપી આ શીર્ષકે હેઠળ કટાર લેખ લખ્યો છે, જે અચૂક વાંચવા જેવો છે. તેની પડખે આજનું પંચાંગ અને બાદમાં ઉર્દુ રસિકોને રસ પડે તેવું મુખબીરે ઇસ્લામમાં અનવર અવલિયાણી દ્વારા સુંદર લેખ લખવામાં આવ્યો છે. મિત્રો, આ સાથે જ ત્રીજા ચોથા પાને મુંબઈ મહારાષ્ટ્રની નાની મોટી ખબરો અને છઠ્ઠા પાને વેપાર, વાણિજ્ય અને દેશ વિદેશની ખબરો જોવા મળશે. મિત્રો, મુંબઈ સમાચારની આજની વધુ વાંચન સામગ્રી વિશે વાત કરીએ તે પહેલાં જોઈ લઈએ આજના અન્ય ગુજરાતી અખબારોમાં છપાયેલા અહેવાલ. સૌથી પહેલાં વાત કરીએ ગુજરાત સમાચારની. તો ઈસરો દ્વારા સૌથી વજનદાર સેટેલાઇટ લોન્ચ કરીને જે ઇતિહાસ રચવામાં આવ્યો છે તેના સમાચાર ફ્રન્ટ પેજ પર છપાયા છે. આ સિવાય અરવલ્લીના સમાચાર, બાંગ્લાદેશમાં પેટ્રોલ બોમ્બથી હુમલો સહિતના અહેવાલો પ્રથમ પાને છે, જ્યારે બીજા પાને અમદાવાદના સુભાષ બ્રિજ અંગેનો અહેવાલ, લાખો કુપોષિત આદિવાસી બાળકોનો અહેવાલ, અંબાજી મંદિરમાં રાજવી પરિવારના વિશેષ અધિકાર હાઈકોર્ટે રદબાતલ ઠરાવ્યા જેવા અહેવાલો જોવા મળશે. મિત્રો, સંદેશની વાત કરીએ તો સંદેશે ફ્રન્ટ પેજ પર અરવલ્લી પર્વતમાળાવાળા સમાચારને મોખરે રાખ્યા છે, જ્યારે દિવ્ય ભાસ્કરે ગુજરાતમાં હોટલ રિસોર્ટ ટુરિઝમના બદલતા નિયમોને લઈને વિસ્તૃત અહેવાલ છાપ્યો છે. આ સિવાય ભાસ્કરમાં વિવિધ નાના મોટા સમાચાર જે લગભગ અન્ય અગ્રણી અખબારોમાં સામાન્ય છે, જ્યારે અમદાવાદ ફ્રન્ટ પેજ પર આજથી શરૂ થતા કાંકરિયા કાર્નિવલનો વિસ્તૃત અહેવાલ છાપવામાં આવ્યો છે. મિત્રો, ફરીથી આપણે એક નજર કરીએ આજના મુંબઈ સમાચાર અખબારમાં આવેલી વાંચન સામગ્રી વિશે. પરંતુ તે પહેલાં ચૈતર વસાવા પર લાગેલા આરોપ અંગે જિલ્લા કલેક્ટર પાસે કઈ રીતે ચૈતર વસાવા ખુલાસો માંગે છે તેનો વિડીયો મુંબઈ સમાચારના દરેક પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે, જે તમે જોઈ શકો છો, અથવા અહીં ઉપરની આ લિંક પર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો. મિત્રો, આજની પૂરતી લાડકીમાં કાજલ ઓઝા વૈદ દ્વારા કથા કોલેજમાં પ્રખ્યાત અભિનેત્રી મધુબાલાની વાતોનો 10મો ભાગ વાંચવા મળશે, જેમાં દિલીપ કુમારના તેમના સંબંધ વિશે તેઓ શું કહે છે તે આજ આપ જાણશો. આ સાથે જ લાફ્ટર આફ્ટર ઉડાન જેવી કોલમ તો ખરી જ. મિત્રો, એકમાત્ર મુંબઈ સમાચાર અખબાર જે પુરુષો માટેની ખાસ પૂર્તિ પુરુષ બહાર પાડે છે. આજે આપને પુરુષ પૂર્તિમાં મેલ મેટર્સમાં અંકિત દેસાઈ દ્વારા સફળતા અને ચારિત્ર્ય પર સુંદર લેખ આપવામાં આવ્યો છે, જે વાંચવા મળશે. આ સાથે જ અન્ય લેખો પણ વાંચવા જેવા છે. મિત્રો, આ સાથે જ લાડકી પૂર્તિમાં ફેશન વાળની સંભાળ જેવા લેખો પણ વાંચવા જેવા છે. અને ત્યારબાદ 10મા પાને સિટી ન્યૂઝમાં મુંબઈ મહાનગરપાલિકાને લાગતા સમાચાર અને ખાસ તો મહાનગરપાલિકાનો મહાસંગ્રામ અચૂક વાંચવા જેવો છે. મિત્રો, મુંબઈ સમાચારની વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. અને હા, મુંબઈ સમાચાર દરેક ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે, તો લાઇક, ફોલો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો જોતા રહો, વાંચતા રહો મુંબઈ સમાચાર.